નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11 આર્ટ્સની અંદર ચેપ્ટર નંબર 8 વાતાવરણ. હવે એ આપણે સમજતા હતા. એમની અંદર વાતાવરણના 4 આવરણો કે શોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ, અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી. આપણે બોર્ડ ઉપર ડ્રોઈંગ દ્વારા એ અલ્ટ્રાવાયોલેટ કિરણો અને એના વિશેની જે ચર્ચા કરી હતી, હજી એક વખત એને રિપીટ કરી દઈએ કે મધ્યાવરણની ઉપરના આવરણને ઉષ્મા આવરણ કહે. આપણે જોયું હતું ને, એક પછી એક સ્ટેપ હોય. માનો કે આ જે છે, આની ઉપરના જે છે, આ પહેલું આવરણ, બીજું આવરણ એટલે કે શોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. આ 4 પ્રકારના જે છે, આમ અહીંથી તમે જુઓ, પહેલું છે એ સમતાપ આવરણ, શોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. આ જે છેલ્લું છે ઉપરની સાઈડની વાત છે મિત્રો. હવે તે 80 કિલોમીટરથી ઊંચાઈથી શરૂ થઈ અને જ્યાં સુધી વાતાવરણ છે, આપણે સમજ્યા હતા કે વાતાવરણ જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી આ વાતાવરણ વિસ્તરેલું છે. અહીં હવા અતિશય ગરમ અને એકદમ પાતળી છે. જો આ જે વિસ્તાર છે ને, ત્યાં હવા જે છે એ એકદમ ગરમ અને પાતળી હોય છે. આ આવરણમાં 350 કિલોમીટરની ઊંચાઈએ આશરે 900 સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. એ આપણે જોયું હતું. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સતત પ્રહારને કારણે ઉષ્મા આવરણની હવાનું આયનીકરણ થાય છે કે એને મેળવે. તેથી વાતાવરણ અને આવરણને આયનાવરણ કહે છે. કે વાતાવરણનું જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, કારણ ઉષ્માવરણની હવાનું આયનીકરણ થાય છે. તેથી એનું આયનીકરણ થાય એટલે વાતાવરણના આવરણને આયનીકરણ કરે છે. કે વાતાવરણનું જે આવરણ છે એને આયનાવરણ તરીકે, એટલે કે એને આયનાવરણ તરીકે પણ ઓળખે છે કે પણ કહે છે. હવે રેડિયોના તરંગો, તમને ખબર છે, તરંગોની વાત કરી હતી કે ભાઈ રેડિયોલોજીસ્ટ, આ જે સાયન્ટિસ્ટ છે કે ડૉક્ટરી કક્ષાએ તમે જાઓ તો કોઈ એક્સરે છે, મશીન છે, સોનોગ્રાફી છે, એમની અંદર રેડિયોલોજીસ્ટ કિરણો એમ તરંગો હોય છે. એમ રેડિયો તરંગો આ આવરણની વીજભારયુક્ત હવા સાથે અથડાઈ પરાવર્તન થઈ પાછા પૃથ્વી પર આવે છે. કે અવાજ, આપણને ખબર છે, કોઈ વસ્તુનો ઘા કરીએ, દડો છે તો એ રબરનો દડો હોવાથી આમ દિવાલ સાથે અથડાઈને પછી એ શું કરે છે, સામો ફંગોળાય છે. તેથી પૃથ્વી પરના રેડિયો પ્રસારણ માટે આ આવરણ ખૂબ જ ઉપયોગી છે. કયું ઉષ્મા આવરણ છે? રેડિયો પ્રસારણ માટે આવરણ ખૂબ જ ઉપયોગી છે. આ આવરણમાં થતી આયનીકરણની પ્રક્રિયાને કારણે કેટલીક વાર ધ્રુવ પ્રદેશોમાં ઊંચે આકાશમાં મેરુજ્યોત જોવા મળે છે. મેરુજ્યોત ઉપર આપણા મેરુજ્યોત છે ને, અથડામણ થાય ને એના કારણે આપણે દીવા જેવું છે જોવા મળે છે. તે કોઈક વાર તેના લીસોટા રૂપે તો કોઈક વાર મંડપની ઝાલર જેવા આકારે પણ દેખાય છે. તો કોઈક વાર લીસોટા સ્વરૂપે, તમે ક્યારે ઉનાળાની અંદર શુદ્ધ વાતાવરણ હોય એવા સમયે તમે ઉપરની સાઈડથી સીધા લીસોટામાં જુઓ કે તારો છે એ ખરતો હોય, આપણે ખરતો તારા તરીકે ઓળખીએ, એ લીસોટા જો એવા આકારે લીસોટા સ્વરૂપે કોઈક વાર મંડપની ઝાલર જેવા. તો વિકસિત રાષ્ટ્રો અવકાશયાન દ્વારા વિવિધ પ્રકારના પ્રયોગ કરીને વધુ ઊંચાઈએ આવેલા વાતાવરણની માહિતી મેળવવાના પ્રયત્નશીલ છે. કે આ વિવિધ પ્રકારના જે વાતાવરણની માહિતી મેળવવા પ્રયત્નશીલ રહેલા છે. ત્યારબાદ હવે આપણે સમજવાનું છે કે આમ વાતાવરણ જુદા જુદા 4 આવરણોમાં વહેંચાયેલું છે. વાતાવરણ છે કેવા આવરણોમાં, તમને કોઈ પૂછે કે વાતાવરણ છે એ જુદા જુદા કેટલા આવરણોમાં વહેંચાયેલું છે અને ક્યાં ક્યાં, તો શોભ આવરણ, સમતાપ આવરણ, ઉષ્મા આવરણ, મધ્ય આવરણ, આ જે 4 છે એ વાતાવરણની અંદર એ જે છે એ વહેંચાયેલું છે. ખૂબ સરળ છે મિત્રો. હવે આપણે એક નવા ટોપિક કે હવામાન. તમે જોયું છે ટીવી ન્યૂઝ ઉપર કે હવામાન ખાતાની આગાહી આપે છે વાતાવરણની અંદર. તો ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને, કે જે ટૂંકા ગાળો જે છે, ટૂંકો જે ગાળો છે, ટૂંકા ગાળાના વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન કહે છે. હવામાન એટલે શું? આવો પ્રશ્ન તમને કોઈ પૂછે, ભાઈ હવામાન એટલે શું? કે ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક અસરને, સ્થિતિને હવામાન કહે છે. હવામાન સવારનું, બપોરનું, સાંજનું, રાત્રિનું કે દિવસનું એમ કોઈ પણ પ્રકારના કોઈ પણ સમયગાળાનું હોઈ શકે. જો હવામાન છે એક જ ધારું નહીં કે દિવસનું, બપોરનું, સવારનું, બપોરનું, સાંજનું, રાત્રિનું, દિવસનું, એમ કોઈ પણ સમયગાળાનું હોઈ શકે છે. હવામાનનો આધાર તાપમાન, ભેજ, વરસાદ, હવામાનનું દબાણ, ધુમ્મસ, જો તાપમાનનું
તાપમાન, કેટલું તાપમાન છે, ભેજ કેટલો છે, વરસાદ આવે, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળનું પ્રમાણ વગેરે પર રહેલો છે કે હવામાનનો આધાર આ પાંચેય પાસાઓ ઉપર રહેલો છે. વિશ્વના દેશો પોતાના પ્રદેશોનું દરરોજનું હવામાન નોંધી તેનો અહેવાલ અને હવામાન નકશા દૂરદર્શન તથા રેડિયો પર પ્રસારિત કરે છે. કે નકશા અથવા તો વાતાવરણ રેડિયો ઉપર પ્રસારિત કરે છે. એટલે રેડિયો ઉપર પાછો છે નકશો એ પ્રસારિત ન થાય, પણ એની મૌખિક માહિતી કહીને આપણે સાંભળી શકીએ. એ ટીવી ઉપર છે તો એના નકશા બતાવે. તમને ખબર છે હવામાનની આગાહી આપતા હોય તો આમ વાદળો ઉપરથી વરસાદ વરસતા હોય, વાદળો દોડતા હોય, એવું ટીવીમાં તમે દ્રશ્ય જોયેલું છે. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારે જીકે માટે કે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હી છે, જે સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા અહેવાલ અને નકશા દિવસમાં 2 વખત પ્રસિદ્ધ કરે છે. કે રોજે રોજનું હવામાન દર્શાવતા અહેવાલ અને નકશાઓ છે એ દિવસની અંદર 2 વખત, તો 1 વખત નહીં, દિવસની અંદર 2 વખત એ છે એ પ્રસિદ્ધ કરે છે. હવે છે આબોહવા, કે વાતાવરણના ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. જો વાતાવરણ જે છે એની સરેરાશ, એનું જે સરેરાશ આપણે કહીએ ને 5, 7, 8, 12, પણ એનો ટોટલ સરવાળો કરીને એને આપણે ભાંગવાથી જે મળતી સરેરાશ, તમે લગભગ 10મા ધોરણમાં સમજીને આવ્યા છો એમ, સરેરાશ કે એવરેજ કેટલું છે, ક્યારેક વધારે હોય ક્યારેક ઓછું હોય, પણ આમ એવરેજ આની વચ્ચે રહે તાપમાન, એવું કહી શકીએ. વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. તો આ એક ખાસ ધ્યાન રાખજો, વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને, કે એની સ્થિતિ કેવી છે, એક સરખી હોય લાંબા ગાળા સુધી, તમને ખબર હોય 15 દિવસ સુધી સતત નિરીક્ષણ કરવામાં આવે અને ડેઇલી 50 થી 30 થી 40, 30 થી 40 ની વચ્ચે રહે, 35, 37, 38, 40, તો એ 35 કે 37 ની એવરેજ આપણે કહીએ એ મૂકે છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની હવામાનની પરિસ્થિતિ ઉપરથી તે પ્રદેશની આબોહવા નક્કી કરવા. તો સામાન્ય પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષ, 35 વર્ષ સુધી સતત કે ભાઈ આવા ફેરફારો થયા છે, એના આધારે એ શું કરે છે કે એની જે છે એ પરિસ્થિતિ ઉપરથી તે પ્રદેશની આબોહવા નક્કી કરવામાં આવે છે. હવે આબોહવાના તત્વો ખાસ ધ્યાન રાખજો મિત્રો. તત્વો કે સૂર્યઘાત અને તાપમાન. સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યઘાત કહે છે. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા કંઈ જોયા જેવું, એટલે કે ટેક્સ્ટબુકમાં જોવું પડે એવું જરૂરી નથી કે સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યઘાત કહે છે. સૂર્યઘાત એટલે શું, તમને એક વાક્યમાં પ્રશ્ન પૂછાય. બહુ મોસ્ટ ઇઝી અને આવડે એવા સવાલ છે મિત્રો. એમાં કોઈ પણ પ્રકારની આપણે બહોળી તૈયારીની જરૂરિયાત ઊભી થાય એવું નથી, કારણ કે એકદમ નાના નાના સવાલો છે, એટલા માટે આપણે ટેક્સ્ટનો સહારો લેવો પડે. બોર્ડમાં બધું જ આખી ટેક્સ્ટ લખવી એ શક્ય ન હોય, પણ આની અંદર જો તમને વારંવાર અંડરલાઈન કરવું એટલે તમારું ધ્યાન છે એ વિડીયો જોતાની સાથે શું થશે, ત્યાં આકર્ષાશે અને તમને ખ્યાલ આવશે. આ 35ના આંકડા ઉપર તમારું ધ્યાન જાય એટલે તમને ખબર પડી જાય. સૂર્યઘાતનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદું જોવા મળે છે. સૂર્યઘાતનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદું જુદું જોવા મળે. એના અક્ષાંશ ઉપર એનું પ્રમાણ કેવું છે, જુદું જુદું હોય છે. હવે ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો જે છે એ લંબ પડતા હોવાથી તાપમાન ઊંચું રહે છે, જ્યારે ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું અનુભવાય છે. જો ક્યાંક તાપમાન ઊંચું, ક્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય, લંબ પડતા હોય, લંબ પડતા હોય હોવાથી તાપમાન ઊંચું રહે છે, જ્યારે ધ્રુવ પ્રદેશોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી, કેવા ત્રાંસા પડે એટલે શું થાય છે કે ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે. સૂર્યઘાત અને તાપમાન પરથી જે તે પ્રદેશની આબોહવા ગરમી, ઠંડી, સમ કે વિષમ છે તે નક્કી કરી છે. શું સૂર્યઘાતના આધારે મિત્રો ખાસ ધ્યાન રાખજો, સૂર્યઘાત છે એમના આધારે જ એમનું તાપમાન, પ્રદેશની આબોહવા, ગરમી, ઠંડી, સમ કે વિષમ, ગરમ વાતાવરણ છે, ઠંડુ છે, સમ છે સરખું છે કે વિષમ, કે ઘડીએ ઘડીએ ફેરફાર થાય, વિષમ એટલે કઈ લે, સમ એટલે સરખું. હવે દબાણ અને પવનો મિત્રો, અક્ષાંશ સમુદ્રથી અંતર, પ્રાકૃતિક રચના, ભૌગોલિક સ્થાન, ઊંચાઈ, જંગલો વગેરે કારણોસર
હલકા અને ભારે દબાણો રચાય છે. હલકા અને કેવા ભારે દબાણો રચાય છે. વિષુવવૃત્તના પ્રદેશમાં ગરમીને કારણે હલકું દબાણ અને ધ્રુવીય કે ઠંડા પ્રદેશોમાં ઠંડીને કારણે ભારે દબાણ અનુભવાય છે. કેવું ભારે દબાણ છે એ અનુભવાય છે. કયા કારણોસર? કે ઊંચાઈ, જંગલો, પ્રદેશો વગેરે કારણોસર ભારે દબાણ અનુભવાય છે. અને બરાબર, આમ વિવિધ જે પરિબળોની અસરને કારણે હલકા અને ભારે દબાણો રચાય છે. આ વિવિધ પ્રકારના ફેરફારો જે છે એ અસરને કારણે કે ફેરફાર અસરો જે થાય છે એના કારણે દબાણો રચાય છે. ભારે દબાણ પરથી હલકા દબાણ તરફ હવા ગતિ કરે છે. અને ભારે જે દબાણ છે ને એના ઉપરથી એ હલકા દબાણ તરફ એ ગતિ કરે છે. આપણને ખબર છે કે હવા છે એ જગ્યા ન મળે તો જ્યાં નબળો ભાગ હોય ત્યાંથી પસાર થાય. તમને ખબર છે, કારણ કે ગેસનો બાટલો છે તો નીચેના ભાગમાંથી ત્યાંથી હવા ગેસ ઓવરફ્લો હોય તો જઈ ન શકે, પણ ઉપરના ભાગે રિંગ કે વાલ હોય એવા જે હલકો ભાગ હોય ત્યાંથી એમ હવા જે છે, તમને ખબર છે કે એક થેલીની અંદર તમે હવા ભરો પ્લાસ્ટિકના પાઉચની અંદર અને બહુ દબાવો તો જ્યાં નબળો ભાગ હોય ત્યાંથી એ પસાર થઈ જાય. સમુદ્ર પર ભારે દબાણ હોય છે ત્યારે અહીંના ભેજવાળા પવનો હલકા દબાણવાળા ભૂમિકટો તરફ વાય છે અને વરસાદ આપે છે. જો સમુદ્ર પર ભારે દબાણ હોય છે ત્યારે અહીંના ભેજવાળા એના જે ભેજવાળા વાતાવરણ છે, પવનો છે એ હલકા દબાણવાળા ભૂમિખંડો તરફ વાય છે અને વરસાદ આપે છે. અને હલકા જે દબાણ છે એની તરફ વાય છે અને પછી શું કરે છે એ જે છે એ વરસાદ આપે છે. હવે સમુદ્ર પરથી આવતા પવનો ઠંડા હોવાને કારણે કિનારાની આબોહવા સમ હોય છે. કે સમુદ્ર પરથી પરથી આવતા પવનો ઠંડા હોવાને કારણે કિનારાની આબોહવા એ કેવી છે? સમ, એટલે કે સરખી હોય છે, સરખી રહે છે. હવે સૂકા પવનો, કે સૂકા પવનો જે ભાગમાં વાય છે ત્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે અને આબોહવા વિષમ બને છે. સૂકા પવનો તમને ખબર છે ભેજવાળા ન હોય એવા જે વાતાવરણવાળા જે પવનો છે એમને આપણે સૂકા પવનો તરીકે ઓળખીએ. અને એવા પવનો છે વરસાદ ત્યાં છે, આજે સૂકા પવનો ત્યાં છે એ વરસાદનું પ્રમાણ કેવું રહે છે? ઓછું રહે છે. અને આબોહવા વિષમ હોય, સરખી નહીં. ક્યારેક બહુ ગરમી હોય તો ક્યારેક ઓછી ગરમી હોય, ક્યારેક થોડુંક ઠંડુ વાતાવરણ હોય, એ વિષમ. અને પવનો જે તે પ્રદેશની આબોહવામાં ફેરફાર લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો પવનો છે ને આમ દબાણ અને પવનો છે જે તે પ્રદેશની આબોહવામાં ફેરફાર લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. કે જો ઠંડુ વાતાવરણ, ગરમ વરસાદ લાવવામાં પવનો છે, ગરમી છે, આ બધું ખૂબ જ ઉપયોગી છે. ખૂબ જ પ્રમાણમાં ગરમી પડે ઉનાળામાં તો એ ગરમીના કારણે દરિયાએ કે સમુદ્ર જે પાણીનો ભાગ છે એની અંદર વરાળ થઈ અને બાષ્પીભવન સ્વરૂપે એ આકાશમાં જઈને આકાશમાંથી એ વરસાદ સ્વરૂપે જમીન ઉપર પરત વરસે છે. હવે ભેજ અને વરસાદ, ખાલી ભેજ અને વરસાદ, કે વાતાવરણમાં વરાળ સ્વરૂપે રહેલા પાણીને ભેજ કહે છે. તો વાતાવરણની અંદર જે છે એ વરાળના સ્વરૂપમાં જે રહેલું છે એ ભેજ, વરાળ રૂપે રહેલા પાણીને ભેજ કહે છે. ભેજનું પ્રમાણ બાષ્પીભવનની તીવ્રતા પર આધાર રાખે છે. અને ભેજનું જે પ્રમાણ છે ને બાષ્પીભવનની તીવ્રતા કેવી છે ને, બાષ્પીભવન સૌથી વધારે હોય એ પ્રમાણે સૂકા પ્રદેશમાં ઓછા વરસાદને કારણે અને ધ્રુવ પ્રદેશમાં નીચા તાપમાનને કારણે બાષ્પીભવન મંદ થતું હોવાથી હવામાં ભેજનું પ્રમાણ ઓછું છે. જો ખાસ ધ્યાન રાખજો, સૂકા પ્રદેશોમાં ઓછા વરસાદને કારણે અને ધ્રુવ પ્રદેશોમાં નીચા તાપમાનને કારણે બાષ્પીભવન છે મંદ થાય, ધીમી ગતિએ થાય. તે થતું હોવાથી હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. તેથી ત્યાં વરસાદ ઓછો પડે અને બાષ્પીભવનનું પ્રમાણ ઓછું હોય, ભેજનું પ્રમાણ. જો જે ભાગમાં ભેજનું પ્રમાણ ઓછું હોય ને ત્યાં વરસાદનું પ્રમાણ પણ ઓછું રહે છે. હવે વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો 12 માસ લંબ પડતા હોવાથી બાષ્પીભવન સૌથી વધુ થાય છે અને દુનિયાનો સૌથી વધુ વરસાદ અહીં પડે છે. કયા ભાગમાં? હવે તમને ખ્યાલ હશે કે વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો 12 માસ લંબ પડતા હોવાથી બાષ્પીભવન સૌથી વધુ થાય છે અને દુનિયાનો સૌથી વધુ વરસાદ, ત્યાં બાષ્પીભવન સૌથી
વધુ થાય છે તો ત્યાં દુનિયાનો સૌથી વધારે જ્યાં બાષ્પીભવન થાય છે તો વરસાદે પણ કેવો પડશે, ત્યાં સૌથી વધુ વરસાદ પડે છે. હવામાં રહેલો ભેજ ઉકળાટ અને બાફ ઉત્પન્ન કરે છે. જો હવામાં રહેલી જે ભેજ છે ને, જમીન ભીની હોય તો નીચેથી આમ ગરમ, ઉપર જમીન ઉપર ગરમ અને ઉકળાટ, આપણે કહીએ ને ઉકળાટ થાય છે, ગરમી થાય છે, એ બાફ ઉત્પન્ન કરે છે. આ કારણથી વિષુવવૃત્તિ પ્રદેશની ભેજવાળી આબોહવા માનવ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. અને આ જે છે, આ કારણોથી વિષુવવૃત્તિ પ્રદેશની ભેજવાળી જે હવા છે ને, એ માનવ સ્વાસ્થ્ય માટે તમને ખબર છે કે અત્યારે કોરોનાનો માહોલ છે તો બહુ ઠંડુ વાતાવરણ છે, એની અંદર જતા બીક લાગે, અથવા તો શરદી છે, આવા જે વાતાવરણના ફેરફારો થાય ને, તમને જે તમારા શરીરમાં જે ઠંડી લાગે અને ઉધરસ આવે અને શરદી થાય તો તમને થોડું અસર કરે, એમ એને અનુકૂળ નથી, કે આવું વાતાવરણ છે માનવ સ્વાસ્થ્યને અનુકૂળ નથી. આ રીતે ભેજ અને વરસાદના કારણે સૂકી કે ભેજવાળી આબોહવા નક્કી થાય છે. અને આવી રીતે વરસાદના કારણે સૂકી કે ભેજ અને વરસાદના કારણે, ભેજ અને વરસાદ આ બંનેના કારણે સૂકી કે ભેજવાળી આબોહવા છે એ નક્કી કરવામાં આવે છે મિત્રો. હવે ત્યારબાદ આબોહવા પર અસર કરતા પરિબળો, તો અક્ષાંશ, સમુદ્રથી સપાટીથી ઊંચાઈ, સમુદ્ર અંતર, મહાસાગરના પ્રવાહો, જમીનના પ્રકારો અને જંગલોનું પ્રમાણ. આ જે બાબત છે કે આબોહવાના તત્વો અને પરિબળો વચ્ચે તફાવત છે. આબોહવાના તત્વો આબોહવાનું નિર્માણ કરે છે, જ્યારે આબોહવાના તત્વો પરિબળો છે તેના તત્વો પર અસર કરે છે. એનું પરિબળ છે ને એ કોની ઉપર અસર કરે? તત્વો ઉપર. આબોહવા પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે કે આબોહવા પર અસર કરતા પરિબળો. પેલું પરિબળ છે અક્ષાંશ. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે અક્ષાંશ આબોહવા પર અસર કરવાનું મહત્વનું પરિબળ છે. જો અક્ષાંશ છે ને એ આબોહવા છે ને જે જમીનની, એની ઉપર અસર કરતું મહત્વનું પરિબળ છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી વધુ પડે છે. કે વિષુવવૃત્તીય ભાગ છે ને એમાં સૂર્યના કિરણો લંબ આકારમાં પડે તો ત્યાં ગરમીનું પ્રમાણ છે વધુ હોય છે. જ્યારે બાષ્પીભવન વધારે થાય છે અને વરસાદ પણ વધારે પડે છે, આથી આ પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી બંને હોય છે. અને જે અક્ષાંશ વૃત્ત છે કે અક્ષાંશ ભાગ છે એમાં બંને પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી બંને પ્રકારની હોય છે. વિષુવવૃત્તીય પ્રદેશથી ધ્રુવીય પ્રદેશો તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડતા જાય છે, અને વિષુવવૃત્તીય પ્રદેશથી ધ્રુવીય પ્રદેશ તરફ સૂર્યના કિરણો છે એમ ક્રોસ થતા જાય, આપણે કહીએ ને દિવસ ઉગતો જાય ને, એ ધ્રુવીય પ્રદેશ પર સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાંસા પડે છે તો બાષ્પીભવન ઓછું થતું જાય છે અને વરસાદ ઓછો પડે. એનું પાણીનું જે બાષ્પીભવન છે એ ઓછું થાય તો વરસાદ ઓછો પડે છે. તેથી અહીં 12 માસ અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે. ભૂમધ્ય પ્રદેશના 30 થી 45 સેલ્સિયસ અક્ષાંશ પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હુંફાળી તથા ભેજવાળી હવા હોય છે. કયા ભાગમાં? તમે ખાસ ધ્યાન રાખજો કે 12 માસ અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે ભૂમધ્ય પ્રદેશના 30 અને 45 સેલ્સિયસના પટ્ટામાં. તો એનો જે પટ્ટો છે એક ભાગ છે કે આપણે વિસ્તાર કહીએ ને એમ, અને શિયાળામાં હુંફાળી હવા તથા ભેજવાળી આબોહવા હોય છે. ત્યારબાદ આગળ કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ, જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. સમુદ્ર સપાટી ઊંચે જતા જઈએ ને આમ ઉપર જાય, તમને ખબર છે કે આપણે જે એક ઓલું લઈ લો તાપમાપક, કે આ સમુદ્ર છે ઉદાહરણ તરીકે, અને આ બોલપેન છે, ત્યાંથી અહીંયા ઉપરની સાઈડ જાય, જો આમ ઉપર જતા રહીએ એમ તાપમાન છે ઘટે છે. 1 કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણમાં સરેરાશ 6.5, આ અગાઉ આવી ગયું છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, સેલ્સિયસ તાપમાન ઘટે છે. સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાનની સાથે દબાણ ઘટે છે. કેટલાક સ્થળો ઉષ્ણકટિબંધમાં આવેલા હોવા છતાં તેમની ઊંચાઈને કારણે ત્યાં આબોહવા ખુશનુમા અને સ્ફૂર્તિદાયક રહે છે. ઘણી જગ્યાએ જો તમે જોતા છો કે સ્થળો ઉષ્ણકટિબંધમાં આવેલા હોવા છતાં તેમની ઊંચાઈના કારણે એમની ઊંચાઈ જે આવેલા છે ત્યાં આબોહવા ખુશનુમા અને સ્ફૂર્તિદાયક, કે આપણે સ્ફૂર્તિલા વાતાવરણ કહીએ ને એવું હોય છે, રહે છે. દક્ષિણ અમેરિકા ખંડના ઇક્વેડોરનું ક્વિટો, ખાસ ધ્યાન રાખજો, શહેર વિષુવવૃત્ત પર આવેલા હોવા છતાં
તેની આબોહવા ઊંચાઈના કારણે ખુશનુમા રહે છે. ક્યાંની? અમેરિકાના ખંડના ઇક્વેડોરનું ક્વિટો શહેર છે એમનું આ તમને પૂછાઈ શકે. માટે લોકો ઉનાળાની સખત ગરમીથી બચવા માટે શિમલા, મનાલી, દાર્જિલિંગ, માઉન્ટ આબુ, સાપુતારા, પચમઢી, મહાબળેશ્વર, ઉટી વગેરે ઊંચાઈ પર આવેલા ગિરિમથકો પર જાય છે. જો ઉનાળામાં આપણે સાપુતારા ફરવા જઈએ ઉનાળાની અંદર, શિમલા, મનાલી, કુલ્લુ મનાલી કહીએ ને, દાર્જિલિંગ, માઉન્ટ આબુ ને આ જે છે એમાં એ જે છે પંચમઢી વગેરે આવેલા ગિરિમથકો, મહાબળેશ્વર જે છે એ ઉનાળામાં સખત ગરમીથી બચવા લોકો ત્યાં પર વાતાવરણનું પ્રમાણ ઠંડુ હોય છે, તે ગરમીથી બચવા માટે આવા પ્રવાસે જતા રહે છે. હવે સમુદ્રથી ઊંચાઈ મિત્રો, કે જમીન અને પાણીની ગરમી સંગ્રહ કરવાની શક્તિ અને આપલે કરવાની શક્તિ જુદી જુદી છે. જો જમીન અને પાણીની ગરમી સંગ્રહ કરવાની શક્તિ અને આપલે જે છે એ જુદી જુદી છે. પૃથ્વી પર આવેલા મહાસાગરો અને ભૂમિખંડો પર આ અસર સ્પષ્ટ જોવા મળે છે. કે પૃથ્વી પર આવેલા મહાસાગરો અને ભૂમિખંડો ઉપર જે અસર છે એ કેવી છે? એ સ્પષ્ટ જોવા મળે છે. આથી સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારમાં સમુદ્રની અસરને કારણે આબોહવા સમઘાત જોવા મળે કે સરખી ઘાતવાળી. જ્યારે સમુદ્રથી દૂર ખંડસ્થ ભાગોમાં તાપમાન ઊંચું રહે, અને ખંડસ્થ વિસ્તાર છે એવા ભાગોમાં એનું તાપમાન છે એ કેવું રહે છે? ઊંચું રહે છે. અને વરસાદ ઓછો પડે છે. હવે અને પાછો વરસાદ કેવો ત્યાં? ઓછો પડે છે. હવે મુંબઈ, સિંગાપોર, લંડન, શાંઘાઈ, રિયો દ જનીરો વગેરે શહેરો સમુદ્રના કિનારે હોવાથી ત્યાં સમઘાત આબોહવા રહે છે. કે આ બધા મુંબઈ છે ને એ પણ એક દરિયાઈ વિસ્તારમાં જ છે, દરિયાની નજીક ખૂબ જ છે, અમુક વિસ્તાર તો ખાડીવાળો છે. સિંગાપુરમાં, લંડનમાં, શાંઘાઈમાં, રિયો દ જનીરો વગેરે શહેરો સમુદ્ર કિનારે હોવાથી ત્યાં સમઘાત આબોહવા છે. જ્યારે દિલ્હી, મોસ્કો, વિનિપેગ, અમૃતસર, લાહોર જે છે વગેરે શહેરો સમુદ્ર કિનારેથી દૂર હોવાથી ત્યાં આબોહવા વિષમ હોય, સરખી રહેતી નથી. કે એ બધા જે પર્વતો છે દૂર હોવાથી એની આબોહવા છે એ કેવી રહી છે? વિષમ. હવે મહાસાગરોના પ્રવાહો મિત્રો, એમની આપણે ચર્ચા કરીએ કે મહાસાગરોના પ્રવાહો. મહાસાગરમાં વહેતા ગરમ અને ઠંડા પ્રવાહો આબોહવા પર અસર કરે છે. જે સમુદ્ર કિનારા નજીક ગરમ પ્રવાહ કે ઠંડો પ્રવાહ વહેતો હોય ત્યાંની આબોહવા અનુક્રમે હુંફાળી અને ઠંડી રહે છે. હુંફાળી અને ઠંડી, તમે પાણી હતું ને, પાણી ઠંડુ હોય પણ એની હવા જે છે કે પ્રવાહ જે હોય ત્યાં આબોહવા અનુક્રમે હુંફાળી અને ઠંડી, આબોહવા જે છે હુંફાળી, એકદમ હુંફાળું અને ઠંડી રહે છે. કેનેડાનો પૂર્વ કિનારો અને પશ્ચિમ યુરોપના ઉત્તર ભાગ લગભગ સરખા અક્ષાંશો પર આવે છે, છતાં તે બે પ્રદેશોની પાસે વહેતા ભિન્ન પ્રકારના મહાસાગરોના કારણે જે છે એ ત્યાંની આબોહવામાં તફાવત છે. કેનેડાના પૂર્વ કાંઠા પાસે લાબ્રાડોર, અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઠંડો પ્રવાહ વહે છે, તેથી ત્યાં આબોહવા ખૂબ ઠંડી, શિયાળામાં ત્યાં બરફ જામી જાય છે. જ્યારે પશ્ચિમ યુરોપના ઉત્તર ભાગમાં પાસેથી ઉત્તર એટલાન્ટિકનો ગરમ ગલ્ફ સ્ટ્રીટ પ્રવાહ વહે છે. આને કારણે ત્યાં આબોહવા બારે માસ હુંફાળી રહે છે. કે આ ભાગમાં જે છે એ ગરમ ગલ્ફ સ્ટ્રીટ પ્રવાહ વહે છે, આને કારણે ત્યાંના જે વિસ્તાર છે, જુદા જુદા ભાગો છે, ત્યાં બારે માસ હુંફાળી રહે છે હવા. હવે જમીનના પ્રકારો એકદમ સામાન્ય, આપણે જે સમજતા એની કરતાં થોડું અલગ છે મિત્રો. કે આબોહવાના નિર્માણમાં જમીન એક ગૌણ પરિબળ છે. રેતાળ જમીન જલ્દી ગરમ અને જલ્દી ઠંડી થાય, આવી જમીન પ્રદેશોની વિષમ આબોહવા નિર્માણમાં અમુક અંશે જવાબદાર ગણાય છે. કે ઘણી જમીન છે એ ઝડપથી ગરમ થઈ જતી હોય અને ઘણી વખત ઝડપથી ઠંડી થતી હોય, જવાબદાર છે. લાવાની કાળી કે કાંપની જમીન જલ્દી ગરમ થતી નથી તેમજ જલ્દી ઠંડી થતી નથી. લાવાની જે કાળી માટીવાળી જમીન હોય ને એ એકદમ ગરમ ન થાય, અને ગરમ થાય તો ઘડીકમાં ઠરે નહીં. જ્યારે જે રેતાળ જમીન છે એ આની અસર આબોહવા પર અમુક અંશે થાય છે. જ્યારે રેતાળ જમીન છે, રેતી છે, ગરમ એ ઝડપથી થઈ જાય અને ઠરી પણ જતી હોય છે. હવે જંગલોનું પ્રમાણ, વિશાળ પ્રમાણમાં આવેલા જંગલોના પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધુ હોય છે અને તાપમાન સરેરાશ કરતાં નીચું રહે. જંગલના પ્રમાણમાં જે તાપમાન ઊંચું જાય ને એ જંગલનું પ્રમાણ જ્યાં વધારે હોય ને એમાં તાપમાન સરેરાશ નીચું રહે છે. રણ પ્રદેશ કે વનસ્પતિ વગરની ખુલ્લી જમીન
સપાટીવાળા પ્રદેશોનું તાપમાન ઊંચું રહે છે અને વરસાદ ત્યાં ઓછો પડે છે, કે એ વિભાગો છે એ ત્યાં એ તાપમાન નીચું રહે છે અને નહિવત પડે છે, કે આવા ભાગમાં જે વરસાદ છે એ ઓછો પડે છે. હવે પૂર્વ ભારતમાં આવેલા વિશાળ જંગલ પ્રદેશોને કારણે વરસાદ વધુ પડે છે. તો પૂર્વ ભારતમાં આવેલા વિશાળ જંગલના કારણે, તેથી અહીં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે. આબોહવા ગરમ અને ભેજવાળી. ઉદાહરણ તરીકે કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનમાંના સૂકા વેરાન પ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે તો વરસાદ ખૂબ જ ઓછો પડે છે. આમ અહીં વિષમ પ્રકારની આબોહવાનું નિર્માણ થાય છે, કે એકસરખી આબોહવા નથી. તો ત્યાં એ જે રાજસ્થાન અને કચ્છ જે છે એ સૂકા પ્રદેશ હોવાથી ત્યાં વરસાદનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું રહે છે, કે નીચું રહે છે. હવે પવનો, કે પવનોની દિશા અને તેની ગતિ આબોહવા પર અસર થાય છે, કે પવનોની જે દિશા છે ને એ વરસાદ લાવવામાં મિત્રો ખૂબ જ ઉપયોગી છે. આગળ આપણે સમજ્યું. ઠંડા પ્રદેશો પરથી આવતા પવનો ઠંડા હોય છે, તે જ્યારે ગરમ પ્રદેશો પર વાય છે ત્યારે ત્યાંના તાપમાનમાં ઘટાડો થાય છે અને એનું જે તાપમાન છે એકદમ ઘટે છે. ગરમ પ્રદેશો પરથી આવતા પવનો ગરમ હોય છે, તે જ્યારે ઠંડા પ્રદેશો પર વાય છે ત્યારે ત્યાં તે તાપમાનમાં વધારો કરે છે અને ઠંડુ વાતાવરણ છે એ ગરમ થવા લાગે. સમુદ્ર તરફથી વાતા ગરમ અને ભેજવાળા પવનો વરસાદ આપે છે અને જમીન વિસ્તાર પરથી વાતા સૂકા પવનો વરસાદ આપતા નથી. જો ભેજવાળા પવનો વરસાદ આપે છે અને જમીન પરથી વાતા સૂકા પવનો છે ને વરસાદ આપતા નથી, એટલે કે એનામાં વરસાદનું પ્રમાણ છે ઓછું હોય છે. તેની આબોહવા પર અસર કરે છે, કે અસર થાય છે. હવે આ છેલ્લો ટોપિક આપણો, કે પર્વત પર સૂર્યઘાતનું પ્રમાણ કેટલા સમય પૂરતું રહે છે અને તે ઢોળાવની દિશા કઈ છે તે મુજબ તાપમાન અને વરસાદ નક્કી થાય છે. જો આ જે છે પર્વત પર સૂર્યઘાતનું પ્રમાણ કેટલા સમય પૂરતું રહે છે અને તેના ઢોળાવની દિશા પર નક્કી થાય છે. સામાન્ય રીતે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશાના પહાડી ઢોળાવ પર સૂર્યઘાતનું પ્રમાણ વધુ સમય સુધી રહે છે. આથી પશ્ચિમ દિશાના ઢોળાવ પર તાપમાન ઊંચું રહે છે અને હિમાલયનો દક્ષિણ તરફનો ઢોળાવ ઉત્તરના ઠંડા પવનોની અસરથી દૂર રહે છે, જેથી દક્ષિણ ઢોળાવનું તાપમાન એટલું નીચું નથી હોતું જેટલું ઉત્તરના ઢોળાવનું, કે દક્ષિણનું જે તાપમાન છે એટલું ઉત્તર જેટલું ઢોળાવ જેટલું એ નીચું નથી હોતું. સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનો માર્ગમાં પર્વતમાં માળા આડી આવેલી હોય તો તે પવનો તેની સાથે અથડાઈને ચઢે છે, ઊંચે ચઢે છે અને પવનાભિમુખ ઢોળાવ પર વધુ વરસાદ પડે છે અને પવનો પર્વતમાળા ઓળંગીને પવનમુખી બાજુએ જાય છે ત્યારે તેમાં ભેજ ઓછો થઈ ગયો હોવાને કારણે વરસાદ ઓછો પડે. એ સામસામે જે પવન જાય છે પવનાભિમુખ ઢોળાવ પર વધુ વરસાદ પડે છે અને પવનના પર્વતવાળો જે માળાનો ઓળંગીને પવન ભિમુખ બાજુએ જાય છે ત્યારે તેમાં ભેજ ઓછો થઈ જાય ગયો હોવાને કારણે ઓછો વરસાદ પડે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ અને આજે આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. આ જે મુદ્દા છે વૈશ્વિક તાપ વૃદ્ધિની નિયંત્રણના આ મુજબના પગલાં લઈ શકાય એ બધું છે જે આપણે અભ્યાસક્રમની બાદ છે, એટલે આપણે જ્યારે ફરી પડીએ ત્યારે એની વધારે ચર્ચા કરશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.